નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, લગ્ન નથી થતા, માગું આવતું નથી, લગ્ન તૂટી ગયા છે, તો આજે જ કરો આ ઉપાય। મિત્રો, મંગળવારના દિવસે કરવામાં આવેલો આ ઉપાય તમારા દીકરાના લગ્ન અવશ્ય કરાવશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતાજીની કૃપા તમારી ઉપર બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો કે જેથી માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે। તો મિત્રો, કોઈ પણ મંગળવારના દિવસે કરવામાં આવેલો ઉપાય તમારા દીકરાના લગ્ન અવશ્ય કરાવી શકે છે। જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વાંધો આવતો હોય તેમજ તમે ઘણા બધા ઉપાયો કરેલા છે પરંતુ તેમ છતાં તેના લગ્ન માટે કોઈ માગું આવતું નથી તેમજ માગું આવે છે પરંતુ તે વાત આગળ વધતી ન હોય તેમજ તમે બહુ દુઃખી થઈ ગયા હોય તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। તો મિત્રો, આજે અમે તમને જે ઉપાયો જણાવવાના છીએ તો આ ઉપાય તમે સરખી રીતે સમજી લીધો અને અમારા દ્વારા જે ઉપાયો જણાવવામાં આવે છે તો આ ઉપાય જો તમે મંગળવારના દિવસે કરી લીધો તો મિત્રો, વિશ્વાસ રાખો કે તમારા દીકરીના લગ્ન માટે જરૂર સારામાં સારો પ્રસ્તાવ આવશે અને તેના લગ્ન નક્કી થઈ જશે। તો મિત્રો, આ ઉપાય છે એ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પરંતુ અમને ખબર છે કે અત્યારના દીકરો કે દીકરી પાસે એટલો બધો સમય નથી હોતો કે તે આ ઉપાય કરી શકે। તો આવી પરિસ્થિતિમાં જે ઉપાય હોય છે તે માતા પિતા જ કરી શકે છે। આટલા માટે મિત્રો, આ ચેનલના માધ્યમથી અમે તમને જેટલા પણ ઉપાયો જણાવ્યા છીએ તેમાંથી લગભગ 80% ઉપાય એવા હોય છે કે જે માતા પિતા કરી શકે છે અને પોતાના દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આડે આવતી છે તે દૂર કરી શકે છે। મિત્રો, ઘણા લોકોની કમેન્ટમાં વિડીયોમાં આવે છે કે અમારા લગ્ન હજી પણ થઈ શકતા નથી। તો મિત્રો, અમે પણ તેના ઘણા બધા એવા ઉપાયો જણાવેલા છે કે જેને કરવાથી તેના લગ્ન અવશ્ય થઈ ગયા છે। અમે જે પણ ઉપાયો જણાવીએ છીએ તે ઉપાયને કરવાથી તમારા માટે ખુશખબર આવે છે। મિત્રો, ઘણા છોકરા અથવા તો છોકરી એવા પણ હોય છે કે જે જોવામાં ખૂબ જ સુંદર લાગતા હોય છે તેમજ તે બહુ સારી નોકરી પણ કરતા હોય છે તેમજ તેનો સારો ધંધો પણ ચાલતો હોય છે। તેના ઘરના સભ્યો પણ બધા બહુ જ સારા હોય છે। ઘણું બધું સારું હોવા છતાં પણ તેના લગ્નમાં બાધા આડે આવતી હોય છે। તો આનું કારણ શું હોઈ શકે છે? મિત્રો, આનું કારણ છે તે જન્મ કુંડળીનો સપ્તમ ભાવ હોઈ શકે છે। જ્યારે પાપ છે એ પ્રભાવમાં આવી જાય છે ત્યારે તમારા લગ્નમાં બાધા ઉત્પન્ન થતી હોય છે। આથી જ મિત્રો, તમારા માટે જો માગાતો આવે છે, વાતો પણ બહુ જ થશે પરંતુ તમારા લગ્ન નક્કી નહીં થાય। આથી જ વચ્ચેથી જ તે સંબંધ તૂટી જશે અને ઘણીવાર એવું થાય છે કે ઘણીવાર છોકરાને છોકરીને અથવા તો બંનેને એકબીજાને ગમી જાય છે તો અમુક એવી વાત વચ્ચે આવે છે કે તેનાથી આ સંબંધ તૂટી જાય છે। ક્યારેક છોકરીવાળા ના પાડી દે છે તો ક્યારેક છોકરાવાળા ના પાડી દે છે। આવી વસ્તુ હંમેશા બનતી હોય છે અને તેના લગ્ન થઈ શકતા નથી। આપણને આવું લાગતું હોય છે કે આ વાત આ વખતે સરખી બની જશે પરંતુ તે વાત આગળ વધી શકતી નથી। આથી જ આપણે રાહ જોતા રહી જઈએ છીએ। તો મિત્રો, ઘણીવાર એવું પણ થાય છે કે માગા તો ઘણા બધા આવે છે પરંતુ તમને મન ગમતા માગા નથી આવતા। કોઈ પણ માગું છે તમને જેવું ગમતું હશે તેવું નથી આવતું, તેથી તમે એમ તેમ સમય બરબાદ કરતા રહો છો। તો જો તમારી સાથે પણ મિત્રો આવું થતું હોય તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। અમે તમને જે ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાયને જો તમે સરખી રીતે કરી લીધો તો અવશ્ય જ તમારા લગ્ન થવામાં સફળતા થશે। તો મિત્રો, હવે આપણે આ ઉપાયો વિશે આગળ વધીએ। તો મિત્રો, આ ઉપાયને તમે કોઈ પણ મંગળવારના દિવસે કરી શકો છો। મિત્રો, આમ જોઈએ તો દિવસમાં કોઈ પણ સમયે આ ઉપાય કરી શકો છો પરંતુ મિત્રો, જો તમે સવારના સમયે આ ઉપાય કરો છો તો તે અતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે। મિત્રો, કોઈ પણ મંગળવારના દિવસે સવારના સમયે તમે કોશિશ કરો કે આ ઉપાય થઈ શકે। તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારી પાસે શું સામગ્રી હોવી જરૂરી છે અને આ ઉપાય કઈ વિધિથી કરવાનો છે? તો મિત્રો, સૌપ્રથમ તમારી પાસે મસૂરની દાળ હોવી જોઈએ। પછી તેનો લોટ બનાવી લેવાનો છે। જેથી રીતે તમે ઘંટીમાં લોટ દળો છો એવી જ રીતે આ મસૂરની દાળનો લોટ લઈ લેવાનો છે। તમારે આ મસૂરની દાળનો એટલો જ લોટ લેવાનો છે કે એક રોટલી બની શકે
એટલો જ તમારે લોટ લેવાનો છે. પછી તમારે મસૂરની દાળના લોટની એક રોટલી બનાવવાની છે. તો આ રોટલી તમારે એવી રીતે બનાવવાની છે કે તે એક બાજુમાંથી કાચી હોવી જોઈએ અને એક બાજુથી પાકી હોવી જોઈએ. પછી મિત્રો રોટલીનો જે ભાગ કાચો છે એ ભાગ ઉપર તમારે ઘી લગાવી દેવાનું છે અને તેના પછી એક નાના વાટકામાં તમારે થોડીક હળદર લેવાની છે અને તેમાં થોડું ઘી નાખીને મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો એ હળદરથી જે રોટલીના કાચા ભાગમાં તમે જ્યાં ઘી લગાવેલું છે તે ભાગ ઉપર તમારે હળદર લઈને પોતાની અનામિકા આંગળીથી શુભ વિવાહ એવું લખવાનું છે. ત્યાર પછી મિત્રો તમે તમારા દીકરા કે દીકરી માટે જો તમે ઉપાય કરતા હોય તો તમારે તેનું નામ લખી દેવાનું છે. જો તમે તમારી દીકરી માટે આ ઉપાય કરતા હોય તો તેનું નામ આ રોટલીમાં લખી દેવાનું છે, અથવા જો દીકરા માટે આ ઉપાય કરતા હોય તો તેનું નામ આ રોટલીમાં લખી દેવાનું છે, અથવા દીકરો કે દીકરી પોતે જ આ ઉપાય કરતા હોય તો તેને પોતાનું જ નામ લખવાનું છે. રોટલીમાં પછી નીચે તેની જે ઉંમર હોય તે લખી દેવાની છે. એટલે કે મિત્રો તમારા છોકરા કે છોકરીનું જે વર્ષ ચાલતું હોય તે વર્ષ જ તમારે લખવાનું છે. મિત્રો આ રોટલીમાં તમારે 3 વસ્તુ લખવાની છે. સૌપ્રથમ શુભ વિવાહ, તેના પછી બાળકના નામ, પછી હળદરથી લેપ, પછી પોતાની અનામિકા આંગળીથી છોકરા કે છોકરીનું નામ લખવાનું છે. ત્યાર પછી ઉંમર લખવાની છે. તો પછી મિત્રો તમારે શું કરવાનું છે, તમારે એક ગોળનો નાનો ટુકડો લેવાનો છે. ત્યાર પછી જે છોકરો કે છોકરીના લગ્નમાં બાધા આડે આવતી હોય તેના માથા ઉપરથી આ રોટલીને એકવાર સ્પર્શ કરી દેવાની છે. પછી અમુક વાર એવું બનતું હોય છે કે છોકરો અથવા તો છોકરી હાજર ન હોય તો મિત્રો તમારે શું કરવાનું છે, તો તમારે મનમાં જેવું વિચારવાનું છે કે તમારો છોકરો અથવા તો છોકરી તમારી સાથે છે અને તમારે મનમાં એ રોટલીને તેના માથાને સ્પર્શ કરાવી દેવાની છે. તેના પછી મિત્રો આ રોટલી છે તે તમારે ગાય માતાને ખવડાવી દેવાની છે. મિત્રો તમને ખબર ન હોય તો અમે તમને જણાવી દઈએ કે ગાયની અંદર 33 કોટી દેવતા છે તે નિવાસ કરતા હોય છે અને આ રોટલી ઉપર તમે શુભ વિવાહ લખેલું છે તેમજ નામ, ઉંમર બધું જ લખેલું વસ્તુ છે. આથી જ આ રોટલી છે એ જો ગાયના પેટમાં જશે તો મિત્રો 33 કોટી દેવતા છે તેમની પાસે આ તમારી રોટલી છે, એટલે કે તમે જે લગ્ન માટેની પ્રાર્થના કરેલી છે એ આ 33 કોટી દેવતાની પાસે પહોંચી જશે. આથી જ તમારી મનોકામના છે તે અવશ્ય પૂરી થશે અને જલ્દી જ તમારા લગ્ન થઈ જશે. મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમે આ અમારા ઉપાયને સરખી રીતે સમજી લીધો હશે. તો મિત્રો મંગળવારના દિવસે આ ઉપાય તમે અવશ્ય કરી જોજો. તેમજ મિત્રો તમારે આ ઉપાય છે તે સતત 7 મંગળવાર સુધી આ ઉપાયને કરવાનો છે. જો વચ્ચે કોઈ મંગળવાર ચૂકાઈ જાય છે તો પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એ મંગળવાર કે જે દિવસે તમે ઉપાય કરવાનું ચૂકી ગયા છો તો તે મંગળવારને ગણવાનો નથી, પરંતુ આગળના દિવસે એ મંગળવાર વધારી દેવાનો છે અને તમારે આ ઉપાય કરવાનો છે. તો મિત્રો અમે તમને આ ઉપાય સમજાવવાની બહુ સરખી કોશિશ કરી છે. આથી જ તમે આ ઉપાયને ભૂલ્યા વગર કરી લીધો તો અવશ્ય તમારા દીકરા કે દીકરીના લગ્ન થઈ જશે. આથી જ મિત્રો જો તમને આ ઉપાય છે એ સરખો સમજાણો ન હોય તો મિત્રો આ વિડીયોને તમે એકવાર ફરીથી જોઈ લેજો કે જેથી કરીને આ ઉપાય છે તે તમારા મનમાં બેસી જાય. અને જો તમે તમારા દીકરા કે દીકરીના લગ્નને લઈને ચિંતામાં છો તો તે ચિંતા પણ જતી રહેશે અને તમારા દીકરા કે દીકરીના લગ્નનો યોગ બની જશે. તેમજ મિત્રો લગ્નના યોગ થવાના બીજા વિશેષ ઉપાયો વિશે જોઈએ તો મિત્રો કુંડળીમાં ગ્રહદોષને કારણે ઘણા જાતકોના લગ્ન થાય છે અથવા તો મોડા થાય છે. આ માટે જ્યોતિષ ગ્રહદોષ દૂર કરવા માટે ઉપાય જણાવવામાં આવ્યા છે. મિત્રો રાહુ દોષ દૂર કરવા માટે દેવોના દેવ મહાદેવની પૂજા કરવાનો નિયમ છે. તેના માટે પાણીમાં કાળા તલ મિક્સ કરીને દરરોજ શિવલિંગ પર અર્ધ્ય ચડાવવો. આવા સમયે શનિવારના રોજ વહેતા પાણીના પ્રવાહમાં નાળિયેર નાખવાથી રાહુની અસર પણ ઓછી થાય છે. કેતુની હાજરીને કારણે ગુપ્ત શત્રુઓના કારણે શુભ કાર્યમાં અવરોધો આવે છે. એવામાં તમારે શુભ કાર્યની માહિતી કોઈની સાથે શેર ન કરવી જોઈએ. તેમજ મિત્રો કેતુના અવરોધોને દૂર કરવા માટે દરેક સોમવાર અને શુક્રવારના રોજ ભગવાન શિવની પૂજા કરો. જો શનિ દોષ હોય તો લગ્ન થવામાં ઘણી અડચણો આવે છે. જ્યોતિષના મતે શનિદેવના પ્રભાવને ઓછો કરવા માટે અડદ, લોખંડ, કાળા તલ, ધાબળો,
વગેરે વસ્તુઓનું દાન કરો. તેમાંથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. જો મંગળ દોષ હોય ત્યારે જાતક શુભ બને છે. આ માટે જ્યોતિષો કુંભ વિવાહ અને અર્ક વિવાહની ભલામણ કરે છે. આ સિવાય મંગળવારના રોજ લાલ વસ્તુઓનું દાન કરવું પણ શુભ છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ લગ્ન કરવાની ઈચ્છા રાખનારા વ્યક્તિને ગુરુવારના દિવસે વ્રત કરવું જોઈએ. સાથે જ આ દિવસે કેળાના ઝાડની પૂજા પણ કરવી જોઈએ. આ ઉપરાંત પીળી વસ્તુઓનું દાન કરવું લાભદાયી હોય છે. સાથે જ ગાયોને ગોળ મિશ્રિત ચણાના લોટમાં હળદર મિક્સ કરીને ખવડાવવી જોઈએ. શક્ય હોય તો વિષ્ણુ ભગવાનના 108 નામનો જાપ કરો. તેમાંથી લગ્નમાં આવનારી અડચણો દૂર થાય છે. તેમજ મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ લગ્ન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો લાભકારી છે. આ રુદ્રાક્ષને ભગવાન કાર્તિકેયનું રૂપ માનવામાં આવે છે. તેને પહેરવાથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. તેમજ લગ્ન થવામાં જે પણ બાધા આડે આવતી હશે તે પણ દૂર થશે. તેમજ નિયમિત શિવલિંગ પર જળ અર્પણ કરો અને તે પછી ભગવાન શિવને પોતાની મનોકામના કહો. કુંવારી કન્યાઓ 16 સોમવારનું વ્રત રાખી શકે છે. સાથે જ પાર્વતી મંગળનો પાઠ પણ કરી શકે છે. એવું કરવાથી જલ્દી લગ્નનો યોગ બને છે. તેની સાથે જ મિત્રો, કોઈ પણ પૂનમના દિવસે પીપળાના વૃક્ષની 108 વાર પરિક્રમા કરો. તે ઉપરાંત ગુરુવારના દિવસે વટના વૃક્ષને જળ અર્પણ કરો. તેનાથી લગ્નમાં આવનારા બાધાઓ જલ્દી જ દૂર થશે અને લગ્નના યોગ બનશે. તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં માંગલિક દોષ હોય તો લગ્નમાં અવરોધો આવે છે. માંગલિક દોષના કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે મંગળવારનું વ્રત કરવું જોઈએ અને ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ. હનુમાનજીને ઘઉંના લોટ અને ગોળના લાડુ અર્પણ કરો. હનુમાનજીને સિંદૂર ચડાવો અને રામાયણ બાલકાંડનો પાઠ કરો. આથી જ લગ્ન જલ્દી થઈ જશે. શનિની પ્રતિકૂળ સ્થિતિ પણ લગ્ન જીવનમાં અડચણ ઊભી કરે છે. શનિના કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે દર શનિવારે શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા જોઈએ. શનિવારે કાળા કપડામાં બાંધીને આખા અડદ લોખંડ કાળા તલનું દાન કરવાથી પણ લાભ થાય છે. તેમજ મિત્રો, જો કોઈ છોકરીના લગ્ન થઈ રહ્યા હોય તો તેની ક્ષમતા અને શ્રદ્ધા અનુસાર તેનું ગુપ્ત દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે. તેથી વહેલા લગ્ન થાય છે અને લગ્ન જીવન સુખી બને છે. પરંતુ ક્યારેય કોઈની સાથે દાનની ચર્ચા ન કરવી જોઈએ. કન્યાના લગ્નમાં ગુપ્ત દાન કરવાથી શનિ અને રાહુના કારણે લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. તેમજ જ્યોતિષ શાસ્ત્રમાં લગ્ન માટે ગુરુને મુખ્ય કારક માનવામાં આવે છે. જો ગુરુની સ્થિતિ અનુકૂળ ન હોય તો લગ્નમાં વિલંબ થાય છે. ગુરુને પ્રસન્ન કરવા માટે ગુરુવારે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. ચણાના બીજ, કેળા, હળદર અને કેસરનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. જો શક્ય હોય તો તમે ગુરુવારે પણ ઉપવાસ કરી શકો છો. જે યુવતીના લગ્નમાં વારંવાર બાધા આડે આવી રહી છે તેમને રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો ચિત્રની સામે રાખવું જોઈએ અને બ્રહ્મ મુહૂર્ત સમયે તે પાત્રને લઈને ખુલ્લા આકાશમાં જાઓ. આ વાસણમાં રાખેલા પાણીમાં મગ ભરો અને વાસણને પાછું ભગવાન સમક્ષ મૂકી દો. જો આ દરમિયાન કોઈ અડચણ ન કરે તો કશું બોલશો નહીં. 1 મહિના સુધી આ કામ કરવાથી લગ્નની સંભાવનાઓ પ્રબળ બને છે. ક્યારેય એકલા શિવ, રામ કે કૃષ્ણની પૂજા ન કરો. તેનાથી લગ્નમાં વિલંબ થાય છે. લગ્નમાં વિલંબ ટાળવા માટે શિવ પાર્વતી, રામ સીતા અથવા તો કૃષ્ણ રાધાના યુગલ મૂર્તિની પૂજા કરો. તમે જે યુગલની પૂજા કરો છો, પૂજા કર્યા પછી તેના ચરણોમાં પાણી લઈને માંગ પૂરી કરો. તેમજ લગ્નમાં આવતા અવરોધોને રોકવા માટે આ ઉપાય બહુ જ ઉપયોગી છે. તમારી હથેળી પર શુક્ર પર્વત પર ચંદનનું તિલક લગાવો. હથેળી પર ચંદન લગાવવાનું કામ તમારે 43 દિવસ સુધી કરવાનું છે. તેનાથી લગ્નના તમામ અવરોધો દૂર થશે અને તમારી પસંદગીનો જીવનસાથી મળશે. તેમજ તમારા લગ્ન જીવનમાં આવતા અવરોધોને દૂર કરવા માટે તમે અભિવ્યક્તિની પણ મદદ લઈ શકો છો. તમે જે જીવનને સાકાર થતું જોવા માંગો છો, ઉદાહરણ તરીકે જો તમે ઈચ્છો કે તમારા પ્રેમ લગ્ન થાય, તેમજ લગ્નના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવા માટે તમારે સોમવારે વ્રત રાખવું જોઈએ. આનાથી ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ તમારા પર બની રહેશે અને તમારા જલ્દી લગ્ન થઈ જશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ.
આજની માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી. ધન્યવાદ.